મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટાના વતની અને હાલમાં સુરતના પૂર્ણા ગામ ગીતાનગર ખાતે રહેતા પરેશ કિશન કપૂપરા રત્ન કલાકાર તરીકે કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગત 12/2/26ના રોજ સવારે કામ પર જવા નીકળ્યા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવતા પડી ગયા. તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી સુરતની ડાયમંડ હોસ્પિટલ ખસેડાયા. ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી. તેમને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડ્યું, જેથી તરત તેની સર્જરી કરવામાં આવી. સઘન સારવાર બાદ 26/2/26ના રોજ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડૉક્ટર હરેશ પાગડા એડમિનિસ્ટ્રેટ ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો. પીએમ ગોંડલિયા, જસવીન કુંજડિયા સહિત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને પરિવારે અંગદાનની સંમતિ આપી. પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત IKDRC હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા. એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું. પરેશભાઈ કપૂપરા અંગદાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળશે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટમાં આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિનશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેઇન ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય. તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.